હું બ્રહ્મ સમાજની અંદર સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજની અંદર પ્રતિનિધિત્વ કરું છું. રાજકોટ જિલ્લો હતો, વાંકાનેરમાંથી રહું છું અત્યારે હાલમાં, અને મારો હોદ્દો રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકે 4 વર્ષ રહ્યો. અત્યારે હું હાલ મોરબી સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજનો પ્રેસિડેન્ટ છું. ગુજરાતની અંદર મહામંત્રી છું. સમસ્ત બ્રહ્મ સમાજનું હું છેલ્લા 22 વર્ષથી પ્રતિનિધિત્વ કરું છું. હમણાં જે બ્રહ્મ સમાજની વાત આવી છે અને ધીરે ધીરે દરેક પાર્ટી બ્રહ્મ સમાજને ઇગ્નોર કરતી જાય છે, બ્રહ્મ સમાજને ધીરે ધીરે દરકિનાર કરતી જાય છે. એના માટે થઈને હું આજે અહીંયા પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા માંગુ છું કે હમણાં રાજકોટમાં કાલે જ આ પ્રશ્ન બન્યો છે કે ગણપતિ મહોત્સવની અંદર બ્રહ્મ સમાજ એક મસ્તિષ્ક છે. તમામ વર્ણ જાતિની અંદર બ્રાહ્મણ છે એ પહેલા નંબરની જાતિ આવે છે. હું જાતિ આધારિત વાત કરવા નથી આવ્યો, પરંતુ દરેક સમાજને જો પ્રતિનિધિત્વ મળતું હોય અને વર્ણ વ્યવસ્થાની મુજબ જ મળતું હોય તો બ્રાહ્મણને પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ. અને ભાજપ એક ભગીની સંસ્થા છે. ભાજપની તમામ ભગીની સંસ્થામાં ભાજપે બ્રાહ્મણોને લોહી રેડાનું છે. જનસંઘથી લઈ અને તમામ ભગીની સંસ્થાની અંદર બ્રાહ્મણો અગ્રેસર રહ્યા છે. રાજકોટની અંદર ચીમનભાઈ શુક્લ હોય, કશ્યપભાઈ શુક્લ હોય, નીતિનભાઈ ભારદ્વાજ હોય, રામભાઈ મોકરિયા હોય, અત્યારે હાલમાં પણ પ્રમુખ છે માધવભાઈ દવે. પણ એવા બ્રાહ્મણોનું કામ છે કે જે બોલી શકે, તમામ બ્રાહ્મણોને ન્યાય અપાવી શકે. જે બ્રાહ્મણ બોલે એને દરકિનાર કરી નાખવામાં આવે છે. એવા કોઈ બ્રાહ્મણોને જો ભાજપ હોદ્દો આપે તો એ અમને માન્ય નથી. સૌરાષ્ટ્રની અંદર અનિરુદ્ધભાઈ દવે અને ભાવનગરથી ચૂંટાણા આપણા બેન પંડ્યા, તો હું ગુજરાત સરકારને પણ કહેવા માંગુ છું કે સૌરાષ્ટ્રની અંદર જો હમણાં મંત્રીમંડળની વાત આવતી હોય તો ગુજરાતમાંથી અને સૌરાષ્ટ્રમાંથી અમને પ્રતિનિધિત્વ મળે બ્રાહ્મણોને, તો 2 જ બ્રાહ્મણો ચૂંટણા છે. અનિરુદ્ધ દવેના ફાધર તો પહેલેથી જનસંઘમાં હતા, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રહી ચૂક્યા હતા, નર્મદા નિગમના ચેરમેન હતા અને ખૂબ ભાજપની સેવા કરી છે. એ અનિરુદ્ધ દવેને શું કામ મંત્રીમંડળમાં સમાવવામાં ન આવે? ભાવનગર વાળા પંડ્યાબેનને કેમ સમાવવામાં ન આવે? ભાજપની અંદર, ગુજરાતમાં પ્રદેશ ભાજપની અંદર બ્રાહ્મણોને કેમ સમાવવામાં ન આવે? કારણ કે ભાજપ જો ઊભું થયું હોય તો બ્રાહ્મણોના ખંભા ઉપર ઊભું થયું છે. બ્રાહ્મણોએ આની અંદર ખૂબ તેલ રેડ્યું છે, લોહી રેડ્યા છે. અને બ્રાહ્મણોને જો દરકિનાર કરવામાં આવશે તો આવતી આ નગરપાલિકાની ચૂંટણી, મહાનગરપાલિકાની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણી, તાલુકા પંચાયતની ચૂંટણી અંદર ભાજપને મુંહ તોડ જવાબ દેવામાં આવશે. હું અહીંયાથી અટકીશ નહીં. હું સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરું છું. આખા સૌરાષ્ટ્રમાં પ્રતિનિધિત્વ કરવા જઈશ, દરેક જિલ્લામાં જઈશ, દરેક તાલુકા મથકે જઈશ અને સમસ્ત બ્રહ્મ સમાજને જાગૃત કરીશ. અને હું કહીશ કે જો ભાજપ આપણને અન્યાય કરે તો ભાજપ સામે લડવામાં વાંધો નથી, કોંગ્રેસ અન્યાય કરે તો કોંગ્રેસ સામે પણ લડવામાં વાંધો નથી. તમામ પક્ષોને જણાવવામાં હું માનું છું કે તમામ પક્ષોને અહીંથી હું ચેતવણી આપવામાં આવું છું કે બ્રાહ્મણોને પોતાની જાતિ પ્રમાણે, પોતાની વસ્તી પ્રમાણે એને ન્યાય મળે એના માટે હું લડાઈ કરવા આવ્યો છું. બધા લોકોને હું અહીંથી ચેતવણી આપું છું કે ખાસ કરી તમામ પક્ષોને હું અહીંથી કહું છું કે બ્રાહ્મણોનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને હોવું જોઈએ. અમે ચૂપ રહેવાના નથી અને નથી.